ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. નાદબિંદુ ઉપનિષદ સાર ઓમકારની હંસરૂપે ઉપાસના થાય છે. અ અને ઉ એ હંસની જમણી અને ડાબી આંખો છે. મ એની પૂંછડી છે અને અર્ધમાત્ર એનું આ માથું છે. રજોગુણ અને તમોગુણ એના પગ છે. સતોગુણ એનું શરીર છે ને ધર્મ ને અધર્મ એની જમણી અને ડાબી આંખો છે. એના શરીરમાં 7 લોકો આ પ્રમાણે રહ્યા છે. પહેલો પગમાં ભૂરલોક, ઘૂંટણમાં ભૂરલોક, કમરમાં સર્ગલોક, નાભીમાં મહરલોક, હૃદયમાં જનરલોક, કંઠમાં તપોલોક ને કપાળમાં 2 ભમરના વચમાં સત્યલોક રહેલો છે. અ ઉ મ અને અર્ધમાત્રા દેવો અનુક્રમે અગ્નિદેવ, વાયુદેવ, સૂર્યદેવ અને વરુણદેવ છે. આ 4 માત્રાઓની દરેકની ઉદાત, અનુદાત અને સ્વરહિત એવા 3 પ્રકારના ઉચ્ચારને લઈને ત્રણ કળાઓ થઈ જાય છે. 12 કળાના નામો આ પ્રમાણે છે: ઘોષણી, વિધા, પતંગની, વાયુવેગની, નામધેયા, અદ્રી, વૈષ્ણવી, સાંકરી, મહતી, ધૂતી, નારી અને બ્રહ્મી. આ જુદી જુદી કળાઓ ઉપર મન સ્થિર કરી ધ્યાન કરનારનું મરણ થતાં તેને અનુક્રમે રાજા, યક્ષ, વિધાચર, ગંધર્વ, દેવ અને ઇન્દ્ર સાથે સરખામણીની તેમજ વિષ્ણુલોક, રુદ્રલોક, મહરલોક, જનરલોક, તપોલોક અને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. પરમપિતા પરમાત્માની પ્રાપ્તિ થાય છે ને શુદ્ધ વ્યાપક કલ્યાણરૂપ પરબ્રહ્મ પરમાત્મા આ બધાથી ઉપર રહેલા છે. જ્યારે મન ઇન્દ્રિયોના વિષયોથી પરત જાય છે અને પોતે પણ લય પામે છે ત્યારે એક કલ્યાણમય શાંત પરમપિતા પરમાત્મામાં પ્રવેશ કરે છે. માટે આત્માને જાણીને દુઃખ પામ્યા વિના પારબંધને ભોગવવું આગલા જન્મના કરેલા કર્મોને પારબંધ કહેવાય છે. પરંતુ સપનાની જેમ જાગ્રતમાં પણ શરીર મિથ્યા છે અને આત્માને પૂર્વજન્મ પણ હોતો નથી. જેમ સપનામાં ખરો દેહ શરીર ન હોવા છતાં તે હોય એમ ભાસે છે, તેમ જાગ્રત અવસ્થામાં પણ દેહ હોય એમ ભાસે છે. જેમ દોરડીમાં રહેલી સાપની શંકા દોરડીના ખરા જ્ઞાનથી દૂર થઈ જાય છે, તેમજ જગત રૂપ શંકા પણ એના આધારરૂપ પરમાત્મા નિરાકારનું જ્ઞાન થતાં દૂર થઈ જાય છે. અને તે સાથે સાથે શરીર પણ છે જ નહીં એમ નક્કી થાય છે, એવું નિશ્ચય થાય છે. અજ્ઞાની માણસને સમજાવવા પૂરતું જ પારબંધ છે એમ કહેવું પડે છે. પરંતુ ખરું જોતાં પારબંધ જેવું કાંઈ જ નથી. ઓમકારરૂપ નાદના અનુસાધન વડે આત્માનું આપોઆપ જ્ઞાન થાય છે. નાદના અનુસાધનો અભ્યાસ ધીમે ધીમે વધતો જતાં જુદા જુદા સૂક્ષ્મથી સૂક્ષ્મ નાદ સંભળાતા જાય છે. ધીરે ધીરે સંભળાતા જાય છે. પહેલો દરિયાનો અવાજ સંભળાય છે, પછી વાદળાના જેવો અવાજ સંભળાય છે, પછી પડઘમનો અવાજ સંભળાય છે, પછી ઝરણાનો નાદ શરૂઆતમાં સંભળાય છે, પછી
ઘટ, મુદગ વગેરેના અને છેવટે ઝીણી ઘૂંઘરી અને વાંસળી કે વીણા અને ભમરાના ગુંજનનો નાદ સંભળાય છે. જેમ જેમ મન વધારે ને વધારે સૂક્ષ્મ નાદમાં લીન થતું જાય છે તેમ તેમ તેની સ્થિરતા વધારે ને વધારે થતી જાય છે અને છેવટે જ્યારે આખું મન તદ્દન લીન થઈ જાય છે ત્યારે પરમપિતા પરમાત્મા આ નિરાકાર સ્વરૂપમાં અથવા પરમપદની પ્રાપ્તિ થાય છે. મનનો લય થઈ જતાં શરીર લાકડા જેવું નિશ્ચય થઈ જાય છે અને એને જ ઉન્મની અવસ્થા કહેવામાં આવે છે. જ્યારે એ ઉન્મની અવસ્થામાં આવે છે ત્યારે હજી હું તમને ફરી માંડલ્ય બ્રાહ્મણ ઉપનિષદમાં આનો પછી ફરીથી મતલબ કે આ નાદનું જ્ઞાન વિશેની પૂરી સમજણ માટે સમજાવું છું. તો પછી યાજ્ઞવલ્ક્ય સૂર્યમંડળમાં રહેલા પુરુષને પૂછ્યું. પછી આ યાજ્ઞવલ્ક્યે સૂર્યમંડળમાં રહેલા પુરુષને પૂછ્યું, હે ભગવાનનું અંતરલક્ષ આદિ અનેક પ્રકારે આપે કહ્યું, પણ તે હું સમજ્યો માટે તે આપ કહો. ત્યારે નારાયણે કહ્યું કે 5 ભૂતોનું કારણ વીજળીઓના ઢગલા જેવું છે, તેવાવાળું ચતુર્પીઠ છે, તેની મધ્ય તત્વનો પ્રકાશ છે, તે અતિ ગૂઢ અને સ્પષ્ટ જ્ઞાનરૂપી હોડીમાં ચડેલો મનુષ્ય તેને જાણી શકે છે. તે બહારનું તથા અંદરનું લક્ષ્ય છે, તેની મધ્ય જગત લીન છે ને તે જ આ નાદ બિંદુ કલાદી પર અખંડ આનંદ છે. તે નાદ બિંદુ કલાથી પર અખંડ મંડળ છે. તે સગુણ નિર્ગુણ સ્વરૂપ છે. તેને જાણનારો મુક્ત થાય છે. પ્રથમ અગ્નિમંડળ છે, તેના ઉપર સૂર્યમંડળ છે, તેની મધ્ય અમૃતરૂપ ચંદ્રમંડળ છે, તેની મધ્ય અખંડ જગતના સર્જનાર નિરાકાર બ્રહ્મનું તેજોમંડળ છે. તે વીજળીની રેખા જેવું ધોળું અને પ્રકાશમાન છે. તે જ સાંભવી મુદ્રા લક્ષણ છે. આ સાંભવી મુદ્રાનું લક્ષણ છે. તેનું દર્શન થતાં 3 મૂર્તિરૂપી દ્રષ્ટિ થાય છે. આમાં 3 પ્રકારની દ્રષ્ટિ થાય છે તે સાંભળો. તે પહેલી અમાસરૂપ, બીજી એનાથી સારી પડવારૂપ ને એનાથી સારી પૂનમરૂપ. જ્યારે મીચેલી દ્રષ્ટિ છે એ અમાસરૂપે છે, એનાથી થોડીક વધારે સારી અડધી મીચેલી પડવારૂપી છે અને એથી સારામાં સારી સંપૂર્ણ ઉગાડી આંખ તે પૂનમરૂપ દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિમાંથી પૂનમરૂપ દ્રષ્ટિનો અભ્યાસ કરવો જોઈએ. આ ઉગાડી આંખે જેનું લક્ષ્ય નાકની ટેરવે છે ત્યારે તાળવાના મૂળમાં ગાઢ અંધકાર દેખાય છે. ત્યારે અભ્યાસથી અખંડ મંડલાકાર જ્યોતિ દેખાય છે. તે જ સચ્ચિદાનંદ પરમપિતા પરમાત્મા નિરાકાર બ્રહ્મ જ છે. એમ સહજાનંદમાં, એમ સહજ આનંદમાં, આમ સહજ આનંદ લૂંટતો હોય, જે સહજ આનંદમાં મન જ્યારે લીન થાય છે ત્યારે પ્રાણી શાંત થાય છે. પ્રાણી શાંત થાય છે તેને જ ખેચરી મુદ્રા કહેવાય છે. આ જ્યાં સુધી ખેચરી મુદ્રા નાકને અહીંયા મતલબ કે જે છે ને સહજ આનંદ આમ પ્રાપ્ત થાય, આમ સહજ કોઈ પણ મતલબ એમાં મંત્ર નામ રૂપની કશું કાંઈ જરૂર નહીં. તહીં
એ ખેચરી મુદ્રા થાય છે. તેનો અભ્યાસથી મન સ્થિર થાય છે. તે પછી વાયુ સ્થિર થાય છે. તેના ચિહ્નો આ પ્રમાણે છે. પ્રથમ તારા જેવું દેખાય છે, પછી હીરાની આરસી દેખાય છે, તેના ઉપર પૂર્ણ ચંદ્રમંડળ જણાય છે, તે પછી 9 રત્નોની પ્રભાનું મંડળ જણાય છે, પછી બપોરના સૂર્યનું મંડળ દેખાય છે, અને પછી અનુક્રમે અગ્નિની શિખાનું મંડળ દેખાય છે. તે વખતે પશ્ચિમ તરફનો પ્રકાશ અને સ્ફટિક જેવું ભૂખરપણું, બિંદુ, નાદ, કલા, નક્ષત્ર, પતંગિયું, દીવો, નેત્ર જેવા 9 રત્ન વગેરેની પ્રભા દેખાય છે. તે જ પ્રણવનું સ્વરૂપ છે ને પ્રાણ તથા અપાનને એક કરી કુંભક ધારણ કરે અને પછી નાકને ટેરવે દ્રષ્ટિ દઢ ભાવનાથી 2 હાથની આંગળીઓ વડે ષણમુખી મુદ્રા કરી ને પ્રણવનો નાદ સાંભળે છે. પછી તેમાં મન લીન થાય છે. તેને કર્મનો લેપ નથી. તેને પછી કર્મનો કરતો હોય પણ એને મતલબ કર્મની આસક્તિ ન હોય એટલે એને એની કર્મ દોષ લાગતું જ નથી. તો સૂર્યના ઉગ્યા તથા અસ્ત કર્મમાં સૂર્ય ઉગે ત્યાંથી કરીને આથમ્યા સુધીના કર્મ કરવાના હોય છે. એને જે અજ્ઞાની માણસ છે, અજ્ઞાની માણસ જે છે તે સૂર્ય ઉગે ત્યાંથી કરીને આત્મે ત્યાં સુધી એને કર્મ કરવા જોઈએ. પરંતુ જેને ચેતનરૂપી સૂર્યનો તો ઉદય કે અસ્ત જ નથી, તેનો ઉગતોય નથી, જેને ચેતન આત્માનું જ્ઞાન થઈ ગયું છે એનો સૂર્ય ક્યારેય ઉગતોય નથી ને ક્યારે આથમતો પણ નથી. તેથી તેના જે એવું જ્ઞાન જેને સમજાઈ ગયું છે, તેથી તેના દર્શન કરનારને કોઈ કર્મો કરવાના જ રહેતા નથી. તો શબ્દ અને કામનો લય થવાથી, શબ્દ અને કામ વાસનાનો લય થવાથી મનુષ્ય દિવસ અને રાત વિનાનો થઈ જાય છે. પછી સર્વનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી યાદ રાખો ઉન્મની અવસ્થા પ્રાપ્ત થાય છે. ને તે ઉન્મની અવસ્થા પ્રાપ્ત થાય છે તેને લીધે જ પરમ પિતા પરમાત્મા નિરાકાર અજર અમર અવિનાશી બ્રહ્મ સાથે એકતા થઈ જાય છે. પછી એને આમ જોડાઈ જાય છે. પછી એક બંને માંથી એક જ બની જાય છે. આ ઉન્મની અવસ્થાથી મનરહિત સ્થિતિ થાય છે. તે નિશ્ચિત અવસ્થા તેનું જ ધ્યાન છે. આમ નક્કી થઈ ગયું તો એ ધ્યાન થઈ ગયું બસ. પછી એના માટે બીજું કોઈ ધ્યાન કરવાનું રહેતું નથી. પછી સર્વ કર્મો દૂર કરવા તે અભાવન થઈ ગયું સમજો. પછી નિશ્ચિત તે આસન સમજો. આમ નક્કી થઈ ગયું પછી એને પેસેલા બેસીને આસન કરવાની જરૂર નથી રહેતું કે એને નક્કી થઈ ગયું પરમાત્મા અહીંયા મોજૂદ છે તો એ એનું આસન થઈ ગયું. પછી મન રહિત થવું તે પાદ થઈ ગયું સમજો. નિત્ય મન રહિત સ્થિતિ એ અધૈર્ય થઈ ગયું. પછી નિત્યનો પ્રકાશ ને અપાર અમૃત વૃત્તિ તે એનું સ્નાન થઈ ગયું. પછી એના માટે કોઈ આમ સ્નાનની જરૂર નથી રહેતી. પછી એ પરમાત્મા નિરાકારની બ્રહ્મની એવી ભાવના તે સમજો ચંદન થઈ ગયું. બીજું કંઈ આ મતલબ અજ્ઞાની માણસોનો જે ચંદન લગાવે એમાં જરૂર નથી. ખાલી એવી પરમાત્માની આમ ભાવના થઈ ગઈ એ જ સાચું ચંદન. પછી દર્શન સ્વરૂપે સ્થિતિ તે અક્ષય થઈ ગયા. આમ પરમાત્મા અહીંયા છે એના દર્શન થયા. એ દર્શન થયા એટલે તરત જ જાણે કે ચોખા ચડી ગયા, આમ લગાવી દીધા. ચેતનની પ્રાપ્તિ તે પછી આમ ફૂલો ચડી ગયા. બીજા ઝાડવાના ફૂલો પછી તોડતો નથી. ઝાડવામાં તો ચેતન આત્મા તોડે તો પાપ લાગે. પછી આ ચેતનની પ્રાપ્તિ થઈ એ જ ફૂલો થઈ ગયા. પછી ચેતનરૂપી અગ્નિનું સ્વરૂપ તે ધૂપ થઈ ગયો. એના માટે પછી બીજો કોઈ ધૂપ કરવાની જરૂર રહેતી નથી. પછી ચેતન રૂપે સૂર્યનું
સ્વરૂપ એ જ દીવો થઈ ગયો. પછી ઘીના દીવાની એને જરૂર જ રહેતી નથી ને કરે જ પણ નહીં. પછી પરિપૂર્ણ ચંદ્રના અમૃતરૂપીની એકતા કરવી તે નૈવેદ્ય થઈ ગયું ભાઈ. પછી બીજા નૈવેદ્ય કરતો નથી. પછી નિશીલતા એ જ એની પ્રદક્ષિણા. પછી એ કંઈ આમ ફરવા ને ક્યાંય મતલબ કે નહીં, એને આ મતલબ કે જે છે ને એમાં નક્કી થઈ ગયું આ પરમાત્મા અહીંયા છે, એ જ એની પ્રદક્ષિણા છે. તો તે હું છું એવો ભાવ તે આમ નમસ્કાર થઈ ગયા. પછી એમ કંઈ નોખા નમસ્કારની એની જરૂર નથી રહેતી. પછી મૌન એ જ સ્તુતિ, કાંઈ ન બોલ્યા એટલે આ ભગવાનની આ સ્તુતિ થઈ ગઈ. તો જે છે અને સર્વ પ્રકારે સંતોષ તે વિસર્જન છે ને એમ જાણે છે તે જ નિરાકાર જગતના સર્જનાર પરબ્રહ્મરૂપ જ થાય છે. તો એમ ગાતા ગાય અને જ્ઞાનરૂપી ત્રિપુટી દૂર થાય છે ત્યારે તરંગ વિનાનો સમુદ્ર જેવો અને વાયુ વિનાનો જે પ્રદેશમાં રહેલો દીવો જેવો અચળ સપૂર્ણ ભાવ અભાવ રહિત કેવળ જ્યોતિરૂપ થાય છે. અને જાગ્રત અને નિંદ્રામાં પણ જ્ઞાન રહેવાથી નિરાકાર જગતના સર્જનહાર બ્રહ્મવેતા થાય છે. તે સુષુપ્તિ તથા સમાધિમાં મનનો લય થઈ જાય છે કે સમાન જ હોય છે. પરંતુ તે બંનેમાં મોટો તફાવત છે. કેમ કે સુષુપ્તિમાં મન અજ્ઞાનમાં લય પામ્યું હોય છે, તેથી મુક્તિનું કારણ હોતું નથી. પણ સમાધિમાં તમોગુણના વિકાર નાશ પામતા તદાકાર એટલે અખંડ આનંદકાર બનેલી વૃત્તિરૂપ સાક્ષી અને ચેતનમાં પછી પાખંડનો લય થઈ જાય છે. આ બધા પાખંડ જે છે કર્મકાંડ બધા છૂટી જાય છે. પછી કેમ કે એ પાખંડ મનનો જ કલ્પેલો છે. કારણ કે એ પાખંડ કર્મકાંડ બધા મનના કલ્પેલા ને મન જડે પછી એ ભેદ રહેતો જ નથી. એટલે કે કોઈ વખતે એ સમાધિમાંથી બહાર નીકળ્યો હોય ત્યારે પણ એ પાખંડને મિથ્યા જ સમજે છે, એ ખોટા છે એવું જ સમજે છે. એક જ વાર આ સદા આનંદનો અનુભવ પ્રકાશે, એક વાર આ આત્મા જ્ઞાન અનુભવ થઈ જાય આ પરમાત્મા પ્રકાશનો, એટલે એ જ સ્થિતિ બંને છે. પછી એમાં ફેર જ નથી થતો. એમાં સતત એ જ મનુષ્ય નિરાકાર જગતના સર્જનાર બ્રહ્મવેતા જ થાય છે. જેના સંકલ્પનો નાશ થયો હોય તેના હાથમાં જ મુક્તિ વરેલી છે. માટે ભાવ તથા અભાવનો ત્યાગ કરી પરમાત્માનું ધ્યાન કરવાથી મુક્તિ થાય છે. વારવાર દરેક અવસ્થામાં જ્ઞાન તથા ગયને, ધ્યાન તથા ધૈર્યનો, લક્ષ્ય તથા અલક્ષ્યનો, દ્રશ્ય તથા અદ્રશ્યનો અને ઉહાપો વગેરેનો ત્યાગ કરી મનુષ્ય જીવન મુક્ત થાય છે. જે એમ જાણે છે તે જ જગતના સર્જનહાર નિરાકાર બ્રહ્મને પામે છે. ને તે નિરાકાર બ્રહ્મને જાણે છે ત્યારે જાગ્રત, સપના, સુષુપ્તિ, તુર્યા અને તુર્યાતીત એમ 5 અવસ્થાઓ છે. તેમાંથી જાગ્રત અવસ્થામાં રહેલો જીવ પ્રવૃત્તિ માર્ગમાં આસક્ત થાય છે. પાપના ફળનો નરક વગેરે પામે છે. પણ શુભ કર્મનું ફળ સ્વર્ગ મને પ્રાપ્ત થાવ એમ ઈચ્છે છે તે જ જીવ વૈરાગ સ્વીકારે છે. તો તેથી કર્મના ફળ જન્મ અને સંસાર રૂપ બંધનથી હવે બસ છે એવી વૃત્તિવાળો થઈ મુક્તિ તરફ વળે છે અને નિવૃત્તિ માર્ગમાં પ્રવેશે છે. પછી તે જીવ સંસારને તરવા માટે ગુરુનો આશ્રય કરી કામાદિ ત્યાગ કરે છે અને વેદો કર્મો કરતો 4
સાધનોથી મુક્ત થાય છે, જેથી હૃદય કમળની મધ્ય માત્ર ભગવાનની સત્તારૂપ અંતરલક્ષ્ય પ્રાપ્ત કરે છે અને સુષુપ્ત અવસ્થાથી રહિત બ્રહ્માનંદનું સપૂર્ણ પામી સમરણ પામીને હું જ એ જ આદિત્ય છું. પણ કેટલોક સમય અજ્ઞાનની વૃદ્ધિને લીધે આત્મારૂપને હું ભૂલી ગયો હતો અને જાગ્રત અવસ્થાની વાસનાના ફળરૂપે સપનામાં હું તેજસ છું એમ માનતો હતો. તેમજ જાગ્રત અને સપના એ બંને અવસ્થા દૂર થયા પછી સુષુપ્તમાં હવે હું પ્રાગ છું એમ માનતો થતો, પરંતુ હવે હું એક જ છું એમ અનુભવ છું. એ તો સ્થાનના ભેદથી જુદી જુદી અવસ્થાઓ જ હતી, પણ મારાથી જુદું કાંઈ જ નથી, મારાથી જુદું કાંઈ છે જ નહીં એવો તેને વિવેક થાય છે અને શુદ્ધ અદ્વૈત નિરાકાર જગતના સર્જનાર બ્રહ્મ હું જ છું. આવો અનુભવને લીધે ભેદની સર્વ વાસનાઓ દૂર કરી પોતાની અંદર પ્રકાશેલા તેજોમંડળના ધ્યાનથી તદાકાર બની જગતના સર્જનાર નિરાકાર પર બ્રહ્મના સ્વરૂપને પામી મુક્તિ માર્ગે અરૂઢ થાય છે અને પરિપક્વ બને છે. સંકલ્પ વગેરેને પામેલું મન બંધનનું કારણ છે. સંકલ્પ તમે ગમે તે કરો, સારા કે ખરાબ, તો એ બંધન કરે છે અને સંકલ્પ બધા છોડી દીધું એનું મન મોક્ષ માટે થાય છે. તે જીવતા જ મોક્ષ પામેલો આત્મા ચક્ષુ આદિ બાય પાખંડથી ઉપરામ પામે છે. પછી બહારના પાખંડ બધા છોડી દે છે. તેનામાં પાખંડની સાધારણ આમ ગંધે રહેતી નથી કે એ બહારનું કર્મકાંડ કરવાની જરાય એને આમ છાંટો ઈચ્છા થતી નથી. બધા જ જગતને તે આત્મારૂપ જુએ છે, અહંકાર તજે છે અને હું જ પરમાત્મા છું એમ ચિત્વતો આ બધું આત્મા જ છે એવી ભાવના કરે છે અને કુતકુત થાય છે. એ જોગી સર્વ પ્રકારે પરિપૂર્ણ થઈ તુર્યાતીત એટલે નિરાકાર જગતના સર્જનાર બ્રહ્મ સ્વરૂપ થાય છે. એ જ પરમાત્મા રૂપ થાય છે એમ લોકો તેની સ્તુતિ કરે છે. એમ સર્વ લોકોની સ્તુતિનું તે પાત્ર બને છે. સર્વ દેવોમાં સંચાર કરવાના સ્વભાવવાળો થાય છે. આમ સર્વ દેશો પછી એને એક જ જગ્યાએ બેસવાની ઈચ્છા નથી થતો. આ જ્ઞાન જાણ્યા પછી એ સર્વ દેશોમાં આમ ફરતો રહે છે અને એ પરમપિતા પરમાત્મા રૂપ આકાશમાં બિંદુ સ્થાપી શુદ્ધ અદ્વૈત જડતા વિનાની અને સહજ મનરહિત સ્થિતિરૂપ યોગ નિંદ્રામાં અખંડ આનંદ સ્વરૂપ અનુસરણ કરવાથી એ જીવન મુક્ત છે. એવા જોગીઓ તે આનંદ સમુદ્રમાં મગન થાય છે, આમ લીન થઈ જાય છે. ઇન્દ્ર વગેરેને પણ તેઓનો કરતાં પણ ઘણો જ ઓછો આનંદ હોય છે. એમ પ્રાપ્ત થયેલો આનંદવાળો આ પરમ યોગી થાય છે. આવું રહસ્ય છે. તો આ રહસ્ય માટે આપણે આ જ્ઞાન સમજાયું તો આ ઉન્મની અવસ્થા અનુભવ કરે છે. પછી ઇન્દ્રિયોનો નાશ થવાનો લીધે અમનકાર સ્ત્રીને સુખરૂપ બ્રહ્મ આનંદના સમુદ્રમાં તેના મનોનો પ્રવાહ વધે છે અને તે યોગ રૂપે વાયુ રૂપે પ્રદેશમાં રહેલા દીવા જેવો અચળ પરમપિતા પરમાત્મા પરબ્રહ્મ તે પામે છે. તેથી તે પછી એ એટલે લેવલે મતલબ ઊંચો ચડી જાય છે કે આ પુરુષ બાલ ઉન્મન અને
પેઠે આમ જડવૃત્તિ લોકમાં આચરણ કરે છે. એ રીતે અમનસ સ્થિતિનો અભ્યાસ થવાથી નિત્યની તૃપ્તિ થાય છે, મળમૂત્ર ઓછા થઈ જાય છે, થોડા જ પ્રમાણનો આહાર થાય છે, શરીર મજબૂત બને છે ને જડતા રહેતી નથી. ઊંઘ અને આંખના વાયુની ગતિ ફલકારા રહેતી નથી અને પરમાત્મા નિરાકાર બ્રહ્મ દર્શનને લીધે સુખમય સ્વરૂપ સીધી જાણીતી થાય છે. એમ લાંબો કાળ સમાધિનો અભ્યાસ કરવાથી ઉત્પન્ન થયેલ નિરાકાર જગતના સર્જનહાર પરમ બ્રહ્મરૂપ અમૃતની પીવામાં પરાયણ રહેતો એ સંન્યાસી પરમહંસ અવધૂત બને છે ને તેના દર્શનથી બધું જ જગત પવિત્ર થાય છે. તેની સેવામાં તત્પર બનતો અજ્ઞાની મનુષ્ય જે આજ્ઞાની મુક્ત થાય છે, એનો ભલામણથી મુક્ત થાય છે, તે 101 પુરુષ સુધીના પોતાના કુળને તારે છે. તેના માતા પિતા, સ્ત્રી, સંતાન વગેરે પણ મુક્ત થાય છે. આવું આ ઉપનિષદનો સાર છે, માંડલ્ય બ્રાહ્મણ ઉપનિષદનો. ઓમ એ પરમપિતા પરમાત્મા પૂર્ણ છે, એ જગત પૂર્ણ છે. એ પૂર્ણ પરમપિતા પરમાત્મામાંથી આ પૂર્ણ જગત ઉત્પાદન થાય છે અને એ પૂર્ણ પરમાત્મા બ્રહ્મમાંથી પૂર્ણ જગત કાઢી લઈએ તો પણ પૂર્ણ પરમાત્મા બ્રહ્મ જ બાકી રહે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માના હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.